પૂજા, કાલનું તારું વર્તન મને જરાય સમજાયું નથી. કારણ કે હું જે જાણું છું એ તું નથી જાણતું. શું જાણે છે તું? એ જ કે ગુમાનસિંહ મારો સગો બાપ છે. શું? ગુમાનસિંહ તારું બાપ છે? હા શંકર, મેં એને જીવતો જવા દીધો એ વાતનું મને દુઃખ નથી, પણ એ મારી સામે છતો થઈ ગયો એ વાતનો મને સંતોષ છે. હવે મારો વારો છે. તું એને મારી નાખીશ? એ કેમ બને શંકર? કાલે એક વાતનું તો ભાન થઈ ગયું મને કે મારા બાપને હું જેટલો ધિક્કારું છું એના કરતા 1000 ગણું મારી માને ચાહું છું. કાલે મારી માની ખુશી મારી સામે આવીને ઊભી થઈ ગઈ શંકર. એને મારી નાખી એની આંખો બંધ નથી કરવી મારે, પણ સદાયને માટે એની આંખો ખોલી નાખવી છે. મારી માની સાથે થયેલા અન્યાયનો બદલો જરૂર લેવો છે મારે, પણ એને દુનિયાથી દૂર કરીને નહીં, મારી માની નજીક લઈ આવીને શંકર. મારે મારી માને સુખી જોવી છે, અને એટલે જેના માન મર્તબા મોભાના એક એક વાઘા ઉતારી નાખવા છે મારે શંકર, ઉતારી નાખવા છે મારે. ભાઈઓ ને બહેનો, છેલ્લા 3 વર્ષથી બાપુના મલ જીતી જાય છે. આજે આ ગામ જે હારી ગયું એ છેલ્લું હતું, અને બાપુના મલની હંમેશની જેમ જીત થઈ ગઈ છે. અને ચંદ, ગામે ગામથી ખેલંદાઓ આવે છે, પણ આપણા ગામમાંથી બહાદુરી દેખાડવા કેમ કોઈ મેદાનમાં નથી આવતું? હા, આપણા ગામમાંથી કોણ આવે બાપુ? ચૂસાઈ ગયા છે સંધાય. લાગે છે કોઈના બાવડામાં બળ જ નથી. બળના પારખા દેવા તો નથી આવ્યા, પણ પ્રસંગ પડ્યો છે તો દઈ દઈએ પારખા. આવ્યા હતા તો ખેલ જોવા, પણ મેણું લઈને પાછા થોડું જ જવાય છે. તમારી ટોળી ક્યાં છે? અમારી તોડી નથી, જોડી છે. લગન થશે પછી તોડી થશે. હાય હાય, આ છોકરી દોરડા દાવ રમશે? મહેનત કરી જોઈએ. હે વનેચંદ, ભલે આજે આ છોકરીના ઓરતા પૂરા થઈ જતા, પણ એ છોડી, જો તું હારીશ ને તો તારા ચોટલા કાપી નાખીશું, સમજી? કબૂલ છે બાપુ, પણ જો અમે જીતીએ તો તમારે મૂછો ઉતારવી પડશે. ફાટું બોલો મૂંગી માર. બોલવા દે વનેચંદ. ગુમાનસિંહની મૂછોને આંબાના જેને કોડ જાગ્યા છે, અરે એને તો શાબાશી જ આપવી જોઈએ. જા. હાલ હાલ. એ છોકરી, અહીંયા કઈ ગરબા નથી રમવાના, સમજી? ના રે ના, ગરબા તો નોરતામાં રમીશું, ત્યારે તેને જરૂર બોલાવીશું. હા, તાળીઓ પાડવા. હા બાપુ, કરાવું છું. તૈયાર છો બધા? શરૂ કરો.
હજામ લાવ્યો છું. મુંડાવી નાખો મૂછો ને કરો વચન પૂરું. ગબ્બર કાકા આપણી તો બોલી થઈ હતી, ખુલ્લી બોલી થઈ હતી. રહેવા દે. મૂછો તો મૂંડવા પછી ઉગી નીકળે. અને બાપુ કઈ મૂછો હોવાથી જ મરદ નથી થવાતું. જાઓ, આજથી આ મૂછ હું તમને ભેટ આપું છું. એક જ આશાએ કે કદાચ આજ પછી તમે સમજી શકો કે એક મરદની જવાબદારી શું હોય છે. ચાલ શંકર. નમક ખરામ કૂતરાઓ, આ જિંદગીમાં પહેલી વાર મારી હાર થઈ છે. જ્યાં મારી નજર પડે ત્યાં લોકો થરથર ધ્રુજવા માંડે છે. અરે મારું નામ સાંભળતા રડતા છોકરાઓ છાના રહી જાય છે. એ જ ગામમાં તમારા લોકોને લીધે મારી નામોશી થઈ. એક રેઢિયાળ છોકરી મારી હાંસી કરી ગઈ. હા કાકા, આ હરામખોરોને લીધે તમારું તો આજે મુંડન જ થઈ ગયું હોત. પણ કાકા તમે મૂંઝા છો માં. આવતે વર્ષે હું તાલીમ લઈને એકલા હાથે દોરડા સાથે પૂજાને ખેંચી નાખીશ. કાકા તમારી બેઇજ્જતી એ જ મારી ઇજ્જત છે. તમે સમજ્યા બે ક્યાં ગયા કાકા? એ તું સમજો કે નહીં સમજો ને લે સમજા. હું સમજી ગયો. લોખંડની છે કે હે? આ તો પાશેરામાં પહેલી પૂણી છે શંકર. મોટા ઉપાડે આપણા ખેતર તો લઈ લીધા, પણ એકે રખેવાળ નથી બેસાડ્યો. આવું અંધેર ચાલવાનું હોય તો વાત જોઈએ 2-4 દિવસ પછી ખેડવા માંડશું જમીન. શંકર, મારે આપણી જ નહીં આખા ગામની જમીન પાછી અપાવવી છે. અરે દોરડું જાણીને એની મૂછ તો ખેંચી, પણ જમીન શી રીતે ખેંચવી? એ બળનું નહીં કલનું કામ છે શંકર. જો આપણે જરા અક્કલથી કામ લઈએ ને તો શંકર ગમે તે કહે, હું તો ખરેખર ગબ્બરને ચાહું છું. અચ્છા. હા શંકર, મારા ગબ્બરને હું જબ્બર ચાહું છું. એ ગાંડી થઈ ગઈ છે. હા, ગાંડી થઈ ગઈ છું, પ્રેમાતુર થઈ ગઈ છું. આ જો શંકર, મારું હૈયું શું બોલે છે? ધબક બોલે છે. અરે ધબક નથી બોલતું રે, ગબ્બર ગબ્બર બોલે છે. હું તને એક લાફો મારીશ. અરે લાફો માર, તોપ માર કે છરી માર, હું તો મારા ગબ્બરને ચાહું છું. મારું ગબ્બરિયું ચા પણ હશે, એને મારા પ્રેમની છીંક આવશે. અચ્છા પૂજા, શું તારો અને ગબ્બરમાં આટલો પ્રેમ છે કે એનું નામ લેતા જ પ્રગટ થઈ ગયો? શું પ્રેમ છે? હાય મારું ગબ્બરિયું જાણી ગયું કે હું એના પ્રેમમાં છું. સારું થયું ને કે હું જાણી ગયો કે તું મારા પ્રેમમાં છે, પણ સાથે સાથે આજે હું એ પણ જાણી ગયો કે હું પણ તારા પ્રેમમાં છું. પણ આ કોણ છે? એક જ્ઞાનમાં બે તલવાર નહીં રહી શકે. હે લંબુ, ચાલ ઉઠાવ તારો તંબુ, એ તો મારીશ તને બંબુ. પૂજા, હું તારા વગર જીવી નહીં શકું. અને હું તારા વગર મરી પણ નથી શકતો. અરે તું તો મને દિવસ રાત જોઈએ, સવાર સાંજ જોઈએ, બસ જોઈએ. પૂજા, વિચાર કરી જો કે તું તારા દુશ્મનના દીકરાને પ્રેમ કરીશ. અરે આજથી જે પૂજાનો દુશ્મન તે મારા જન્મારાનો દુશ્મન. ખરેખર હાય, આ કેવી આવી વિપતની ઘડી. બીજાને તો એક હોય, મને બબ્બે પ્રેમીની જોડી. કરું વિનંતી કર જોડી, તું મુંજાઈશ નહીં છોડી. બીજાની તો એક ઘડીમાં નાખીશ તંગડી તોડી. અરે બેવકૂફ, તારામાં શું અક્કલ છે કોળી? અરે કહું ધતુરાના દોડા શોધી નાખ ધતુરાની દોડી. તા થૈયા લડી લઈએ ચાલ. નહીં, હવે શું લડી લઈએ? હે મારો પૈસો જ ખોટો છે. સારું છે, માની ગયો, મારી શક્તિને જાણી ગયો. પૂજા, આજથી આ ખેતરો તારા અને તું મારી. ગબ્બર, પણ ગામના ખેતરોનું શું? એ પણ તારા, પણ એના જમીન ખતનું શું? એ પણ. ચાલ બતાવજો. ચાલ આવ મારી ચોર મંડલી, આવ મારી ગોરી. તારી સામે છે તિજોરી, તને જોઈએ તે લે ચોરી. ગબ્બર વર, પોતાના ઘરમાં ચોરી કરવાની કેવી મજા આવે છે. મને તો બહુ મજા આવી રહી છે. હું એ પોતાનું જ ઘર સમજીને આવી છું ને. બીજું કઈ જોઈએ છે? ચોરું છે? લઈ લે, વાપર, મોજ કર. વારાફરતી બધી વસ્તુનો વારો આવશે. ધીરજ રાખો ગબ્બર વર. હવે ધીરજ નથી રહેતી. તમે તો કહેતા હતા ને ખેતર આપણા થઈ ગયા. અરે કપાલ તારા બાપનું. પેલો આવ્યો છે તારો બાપ ગુંડાઓને લઈને. અમે તો અમારે ઘેર હારા. અરે ભાગો ભાઈઓ ભાગો. જુઓ, આમના કારસ્તાન જુઓ. તમારી તો હવેની બધી સગવડ છે ને? તો એ સવારમાં સીમમાં ફરવા નીકળ્યા છો? કેમ સાલી હરામખોર,
હોશિયારના પેટની થવાના કોડ જાગ્યા છે. બાપુ જન્મ મરણ તો ભગવાનના હાથમાં છે. એ જ્યાં નક્કી કરે ત્યાં જન્મ લેવો પડે. એમ તું મારા ખેતરમાંથી બહાર જાય છે કે નહીં? અત્યારે તો આપ મારા ખેતરમાં છો બાપુ. બહાર જાઓ, મારે હજી ઘણા કામ કરવાના બાકી છે. છોકરી તો એમ સીધી રીતે નહીં માને કેમ? અરે પકડી લો આ લોકોને. ખબરદાર. અરે ઇન્સ્પેક્ટર સાહેબ, નમસ્તે. નમસ્તે સાહેબ. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે આ લોકોની ફરિયાદ છે ગુમાનસિંહ કે તમે એમના ખેતરમાં જઈને કનડગત કરો છો. ઇન્સ્પેક્ટર સાહેબ, આ ગામની તમામ જમીન મારી છે. આ લોકોનો આ જમીન પર કોઈ હક નથી. સાહેબ, હક તો સરકારને ચોપડે લખાયેલો હોય છે ને. અને એ ચોપડા પરથી સરકાર જમીન ખત કરી આપે છે ને. એ તમામ જમીન ખત મારી પાસે છે ઇન્સ્પેક્ટર સાહેબ. આ લોકોએ આ ખેતર પેટે મારી પાસેથી પૈસા ઉધાર લીધા છે. આ જમીનનો હું જ માલિક છું. કાયદાની દ્રષ્ટિએ માલિકી હક સાબિત કરવો પડે છે ગુમાનસિંહ. જમીન ખત ક્યાં છે? એ જમીન ખતો હું મારી સાથે લઈને નથી ફરતો ઇન્સ્પેક્ટર સાહેબ. મારી સાથે હવેલી પર ચાલો એટલે જમીન ખતો પણ તમને દેખાડી દઉં. અને હા, આ બંનેને તો જરૂર સાથે લઈ લેજો. ચાલો ચાલો, આપણે શું બાપુનું ઘર એટલે બાપનું જ ઘર ને. ચાલો. હા ચલો જરા. એક જમીનદારની આબરૂ ઉપર હાથ નાખવાનું શું પરિણામ આવે છે એ તમે લોકો જાણતા નથી. અને ઇન્સ્પેક્ટર સાહેબ, આ હાલી મવાલીની વાત સાંભળીને એક આબરૂદારની ઇજ્જત ઉપર શક કરવાનું તમે પણ ભૂલી જશો. ઉભા રહો, હું તમને બતાવું છું કે જમીન ખત ક્યાં છે. લો, જોઈ લો જમીન ખત. જો તો કેવી લાલ આંખો વાળી કોબડી. આ શું મજાક માંડી છે? અમારી સામે જોઈને શું બોલો છો બાપુ? તમારા ઘરનાને જ પૂછો ને કે કેવી મજાક છે. હા હા કાકા, આ તો બહુ ગંભીર, બહુ ખતરનાક મજાક છે. હું તમને કહું આ મજાક કોની છે? ચૂપ રહે ગબ્બર. કહું મારી વાત તો ચૂપ રહે છે કે સાંભળો. નહીં? અરે પણ મારી વાત તો સાંભળો. ચૂપચાપ ચાલો ત્યાંથી, બકવાસ બંધ કર. હવે પછી જો કાયદો તમે તમારા હાથમાં લેવાની કોશિશ કરી છે તો એટલું યાદ રાખજો ગુમાનસિંહ કે કાયદાના હાથમાં તમે પોતે જ સપડાઈ જશો. આ લોકોને જો ફરિયાદ પાછી ખેંચી લેવી હોય તો ભીનું સંકેલી લેવા મને કોઈ જ વાંધો નથી. અમને કઈ વાંધો નથી સાહેબ, અમને કોઈ કનડે નહીં એટલે બસ. હાલ શંકર, ઉચાળા ભરીએ. કાળીચરણ, તમે ખોદો. બાપુ ખોદે છે તો ખોદવા દે ને. અરે એમની હવે ખોદવાની ઉંમર નથી રહી. હવે ઉંમર તો નથી રહી પણ બધા કામ જાતે પોતે કરવા જોઈએ છે. તને તો ખબર છે મેનકા. હા હા, આજે તો હું પોતે જ ખાડો ખોદીશ અને ખજાનો પણ હું પોતે જ દાટીશ. અને પછી એના પર બેસાડું બબ્બે કૂતરા. હા છે ને આપણા ડાઘિયા ભાગ્યા. એકવાર ખજાનાની સલામતી થઈ જાય પછી એ જમીન ખત ચોરનારને જો પાતાળમાંથી પણ ન શોધી કાઢું તો મારું નામ પણ ગુમાનસિંહ નહીં. પૂજા બહુ. અરે ગબ્બરવાર, તમે શું થયું? પાછી પ્રેમની છીંક આવી કે? ના, મને તું જ્યાંથી મળી છે ને મને સદીનો કોઠો જ થઈ ગયો છે. પણ આજે છીક નહીં, તને માલદાર કરવાની એક મજબૂત ટીરીક આવી ગઈ છે. મને માલદાર કરવાની ટીરીક? અરે ગબ્બરવાર, જ્યારથી તમે મારી જિંદગીમાં આવ્યા છો ત્યારથી મોટો માલ જ આવે છે ને. હા, અખંડ સૌભાગ્યવતી રહો. આ તું શું કરે છે? અરે ખેતર ખેડું છું, ઘઉં વાવવા પડશે ને. ઘઉં ફેંકી દે. શું? હું કહું છું ફગાવી દે. તમને માલામાલ કરવા આવ્યા છે કે પાયમાલ કરવા? હે? એ લંબુ, જો બોલીશ વચ્ચે તો મારીશ તને બંબુ. લે પૂજા, આ પાછિયા. આ પાંચી આપીને મને માલામાલ કરીશ? ના, આ પાછિયા વાવીને તને માલદાર કરીશ. જો આ વાવીને? વાવ્યા પાછિયા. હવે તમે બંને જરા આગા જાઓ, હું જરા પાણી રેડું છું. અરે ગબ્બરવર, ઘઉં વાવો તો ઉગે, પાંચાથી કઈ ઉગતા હશે? મૂર્ખા છો મૂર્ખા. મૂર્ખા? ગુમાનસિંહ બાપુ મૂર્ખા? બાપુ હરામખોર હશે, કૂતરા હશે, નીચ હશે, લંપટ હશે, ગધેડા હશે, હરામખોરની ઔલાદ હશે, પણ મૂર્ખા તો નથી જ. અરે ગબ્બરવર, આખી વાતમાં ગુમાનસિંહ બાપુની વાત એ જ ક્યાંથી તો હું આવી? સમજાવવા માંગુ છું. બાપુએ લાખો રૂપિયાની મિલકત વાવી દીધી છે, લાખો રૂપિયાની. હા, અને ત્યાં જળ ઝવેરાત અને હીરા મોતીનું એક લાંબુ ઝાડ છે. એમ? હા. અચ્છા. અરે ગબ્બરવર, એ જમીન જ કઈ જુદી હશે એ માટે અરે જ નહીં કઈ- નહીં, આવી જ જમીન છે. અમારો બંગલો ખરો ને, એમાં જ પેલા ગુમાનસિંહ બાપુએ દાટી દીધું છે. નહીં નહીં હોય. નહીં નહીં, ખોટું નહીં. અરે મેં મારી નજરે જોયું છે ભાઈ, મેં મારી નજરે જોયું છે. ગુમાનસિંહ બાપુએ પોતે ખાડો પૂરી, ઉપર પાણી રેડ્યું છે અને કૂતરા બેસરા છે સેવવા માટે, કારણ કે પાક સારો થાય અને ઝાડ લાંબુ થાય. હા, જરૂર લાંબુ થશે.
કે જળમૂળમાંથી જશે. જશે હા તો જવા દો કોના બાપની દિવાળી? તો ચાલો આ દિવાળી તો મારા બાપની જ છે. હા તો હવે ફટાકડા પણ ફૂટશે. ફટાકડા હાલ, હાલ, હાલ.